गुड मॉर्निंग, हालेलुया। जीवन पिता परमेश्वરના નામને ધન્ય હો। પિતા બાપના પ્રેમી નામમાં હું રમેશ સતારોત આપ સર્વને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ અને પિતા બાપના નામમાં સલામ પાઠવીએ છીએ। આજના વચનો આપણે જે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 117મો અધ્યાય આજે આપણે વાંચવાના છે। પવિત્ર શાસ્ત્રની અંદર સૌથી ટૂંકામાં ટૂંકો જો કોઈ અધ્યાય હોય તો ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 117મો અધ્યાય એ ટૂંકામાં ટૂંકો અધ્યાય છે। પણ એ અધ્યાયના વચનો એ ટૂંકા નથી, તેને સમજીએ, જાણીએ, જીવનમાં ઉતારીએ તેના માટે તે ખૂબ જ ઉપયોગી પણ છે। ચલો તો આજના વચનોમાં જઈશું। સર્વપ્રથમ આપણે ટૂંકી પ્રાર્થના કરીશું, પિતાના નામને માન મહિમાને ગૌરવ આપીશું। પવિત્ર 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 સૈન્યના દેવી હવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો। દિવસને આશીર્વાદિત કરો બાપ। વિશેષ આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ। આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો, શ્રોતાજનોની સહાયતા મદદ કરો અને આ વચનો દ્વારા કોઈક એક આત્મા તમારા પ્રેમી નામમાં જીતાય તેવી કૃપા તમે થવા દો। આ ટૂંકી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં કરીએ છીએ। સાંભળો અને તેના માન્ય કરો પિતા, આમીન આમીન। ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 117મો અધ્યાય। યહોવાની સ્તુતિ। સર્વ વિદેશીઓ યહોવાની સ્તુતિ કરો, સર્વ લોકો તેને વખાણો, કેમ કે આપણા ઉપર તેમની કૃપા ઘણી થઈ છે। યહોવાની સત્યતા સર્વકાળ ટકે છે, યહોવાની સ્તુતિ કરો। પિતા બાપ, આ જીવન પવિત્ર વચનોને આશીર્વાદિત કરો। પ્રાર્થના કરીશું। હે સ્વર્ગમાં બિરાજનાર અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયાસન, એવા અમારા મહાન અને સનાતન પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ કે અત્યારે તમારા વચનો વાંચવાનો જે અમને સમય આપ્યો છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ। હા પ્રભુ પિતા, તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો। આ વચનો જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એ લોકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ, અને આ તમારા વચનો પ્રભુતા ઠેર ઠેર પહોંચે પ્રભુ, અને તમને કલામને જ માન મહિમાને ગૌરવ મળે એવું તમે થવા દેજો, કારણ કે તમે સ્તુતિને પાત્ર એવા જીવંત પરમેશ્વર પિતા છો। ત્યારે પણ બાપ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ। જે બીમાર છે સાજાપણું આપજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો, નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો। જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો પ્રભુ। જે લોકો પ્રભુ પિતા તમારીથી ઘણે વેગળે છે પ્રભુ, ત્યારે બાપ એ લોકો તમારા વાડામાં આવે, તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો, કારણ કે પ્રભુ પિતા, અમે તો પળ પરના પાપી, ઘડી ઘડીના ગુનેગાર છે, અમે તો અશુદ્ધ હોઠવાના માનવીએ છીએ પ્રભુ, પણ તમે બાપ અમને જીવન પ્રભુ મળ્યા છો અને તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો। સહન માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ। જે લોકો પ્રભુ તમને ઓળખતા પણ નથી, તમારું નામ સુદ્ધા પણ જાણ્યું નથી, અને એવી જગ્યાઓ છે પ્રભુ કે જ્યાં તમારા વચનો હજી પહોંચ્યા નથી પ્રભુ, ત્યારે બાપ તમે ત્યાં વચનો પહોંચે એવી વ્યવસ્થા કરી આપજો પ્રભુ, અને ઘણા આત્માઓ પ્રભુ જીતાય અને આકાશમાં હજારોને લાખો દૂતો આનંદ કરે એવું તમે થવા દેજો। અમારા અમેરિકા દેશને, અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો। જે લોકો નોકરી ધંધા વગરના છે, ઘર બાર વગરના છે પ્રભુ, ઘણી બધી જરૂરિયાત છે, મુશ્કેલી, પ્રશ્ન, વિટંબણાઓ છે પ્રભુ, ત્યારે સર્વના સારા વાના બાપ તમારા ખુદ ભંડારમાંથી તમે પૂરા પાડજો અને સર્વનું પ્રભુ સારું કરજો। એ તો બસ અમે વિશેષ આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ
અમારા પાપ ગુના અપરાધોની ક્ષમા કરજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્ત નજારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન આમીન.